કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પડકાર ફેંકતા રાજનીતિ ગરમાઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે ગુજરાતમાં વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણી છે અને તેના માટે રાજકીય પાર્ટીના ઉમેદવાર અને તેમના દિગ્ગજ નેતા અત્યારે જમીન પર ઉતરી રહ્યા છે, દમખમ સાથે પ્રચાર કરી રહ્યા છે અને મતદારો સુધી પહોંચવા માટે તે અવનવા નિવેદનો પણ આપી રહ્યા છે। કડી બેઠક પર ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હુંકાર કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પડકાર ફેંક્યો છે અને તેમના આ પડકાર ફેંકવાથી રાજનીતિ ગરમાઈ છે। પેટા ચૂંટણી છે પણ અનામતની બેઠકમાં છે, કંઈક તો ઘણી થશે ને કે આદિવાસી અને દલિત સમાજ માટે આ દેશની શાસન વ્યવસ્થામાં, આ દેશના બંધારણમાં અનામતની બેઠકની જોગવાઈ કરવામાં આવી। આ વ્યવસ્થા, આ જોગવાઈ એટલા માટે કરવામાં આવી કે જાતિ વ્યવસ્થાના કારણે છેલ્લા 2-2.5 વર્ષથી ઓબીસી, આદિવાસી, મહિલાઓ અને દલિતો સમાજના એક વંચિત વર્ગને જાણી બુજીને ઇન્ટેન્શનલી હાંસિયામાં ધકેલવામાં આવ્યો। 2-2.5 વર્ષથી જાતિવાદના કારણે એનું ભયંકર ઉત્પીડન અને શોષણ થઈ રહેલું છે અને એના કારણે એની પીડા, એની વેદના, એની આંખના આંસુ, એના પીઠ પર પડતા છાલાનો અવાજ આ દેશની સંસદ અને પાર્લામેન્ટમાં ગુંજે, એના માટે સાચું જનપ્રતિનિધિ આદિવાસી અને દલિત સમાજનું ઊભું થાય, એના માટે આ દેશની વ્યવસ્થામાં અનામતની બેઠકની જોગવાઈ કરવામાં આવી। વડગામનો ધારાસભ્ય ખરો અને વડગામનો ધારાસભ્ય હોવાના કારણે વડગામના સર્વ સમાજના લોકોએ મને ચૂંટીને મોકલ્યો, એટલે એ મારી જવાબદારી તો ખરી જ એમના સુખમાં દુઃખમાં ઉભા રહેવું, એમના પ્રાણ પ્રશ્નોને વાચા આપી ગુજરાતની વિધાનસભાના મંચ પર વડગામના પ્રશ્નો ઉપાડવા। પણ હું ડીસાથી નથી ચૂંટાયો, હું અમદાવાદના મણિનગર કે ઘાટલોડિયાથી નથી ચૂંટાયો, હું વડગામની અનામત બેઠક પરથી ચૂંટાયો છું। એટલે 17.5 વાર દલિતોનો અવાજ ઉપાડવો પડે અને પડે, એક કર્તવ્ય મારા દેશના બંધારણે સોંપ્યું છે અને દલિતોની વેદનાને મારા વાચા ના આપવી હોય, નો પ્રોબ્લેમ, જનરલ સીટ પરથી લડું એટલે ખબર પડે। તો આજે તમારી વચ્ચે માનનીય રમેશભાઈ માટે વોટ માંગવા માટે એટલા માટે આવ્યો છું કે એટલા માટે નહીં શક્તિભાઈનો આદેશ છે પ્રદેશ પ્રમુખ તરીકે, એટલા માટે નહીં કે કોંગ્રેસ પાર્ટીનો આદેશ છે, મારા અણુને ખાતરી છે કે આ મર્દનું ફાડ્યું લાકડા તોડ બોલશે। 2 દિવસ પૂર્વે કડીની સભામાં સ્પષ્ટતા કરી હતી કે પુરુષોની અંદર સ્ત્રીઓ કરતા ઊંચા હોવાનો ભાવ બહુ ભરેલો છે તમારા મારા બધામાં, એટલે પુરુષો માટે મરદ શબ્દ પણ વાપરતો નથી। એટલે મારા આ શબ્દ પ્રયોગની અંદરનો જે ભાવ સમજો, એ વ્યક્તિ છે જે અડધી રાતનો હોકારો છે। કડીની વિધાનસભાના કોઈ પણ ગામમાં, કોઈ પણ જગ્યાએ કારણ વગર ટંટો કરશે નહીં, અગાઉના વર્ષોમાં કર્યો નથી અને ટંટો થયો તો લાકડા જેવું કરીને બતાવશે। અને એટલા માટે એમના પ્રચારમાં તમારી વચ્ચે ઉપસ્થિત છું। માનની લાલજીભાઈએ બહુ જ વિગતવાર અને બહુ અદ્ભુત એમણે વાત કરી। આ દેશની અંદર જે મનુવાદી શાસન હતું એના પાયા હચમચાવવાનું કામ કોઈએ કર્યું તો કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં જે સ્વતંત્રતાનું આંદોલન થયું, એમાં સ્વતંત્રતાના આંદોલનમાં તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો હતા, તમામ રંગો હતા, મેઘધનુષ જેવો રંગ હતો, તમામ વિચારધારાના માણસો હતા અને એ તમામ લોકોની અંદર એક વસ્તુ કોમન હતી કે અસ્પૃશ્યતાની નાબૂદી થવી જોઈએ। ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણ આપ્યું, દેશની આઝાદી આવી અને ધીરે ધીરે કરીને 60-70 વર્ષ દરમિયાન આ જાતિ વ્યવસ્થાના પાયા હચમચતા ગયા।
થોડી થોડી સમાનતા આવતી ગઈ, અસ્પૃશ્યતાની થોડી ઘણી નાબૂદી થતી ગઈ, દલિતો ખુલીને લખતા થયા, લડતા થયા, બોલતા થયા, આત્મસન્માનની વાત કરતા થયા. અને એના કારણે હું ઘણી સભાઓમાં કહેતો છું કે અમદાવાદના સરસપુર, ગોમતીપુર, બાપુનગરની 40માં વસતો છેલ્લામાં છેલ્લો દલિત એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે, આ દેશની અનામતની વ્યવસ્થાના કારણે અને જે અનામતની વ્યવસ્થાને કોંગ્રેસ પાર્ટીએ ટકાવી રાખી, એ કોંગ્રેસ પાર્ટીના કારણે ગોમતીપુરની, સરસપુરની 40માં રહેતો મહેસાણાનો ખેત મજૂર જે મિલોમાં, કારખાનામાં કૂટાવા ગયો હતો, એનો દીકરો ઓએનજીસીમાં જે 1.5 લાખનો પગાર લેતો થયો, એ બાબા સાહેબના બંધારણના કારણે અને કોંગ્રેસની નીતિના કારણે. પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે, નક્કી કરીને બેઠા છે આ દેશના બંધારણે જેટલી પણ ક્રાંતિ કરી એ તમામ ક્રાંતિ ઉપર સિસ્ટમેટિકલી પાણી ફેરવી દો. આદિવાસી, ઓબીસી, ડીએનટી, મુસ્લિમ, દલિત, ખેડૂત અને મજદૂરોનો એકડો કાઢી નાખવાનું ષડયંત્ર રચાયું હોય તો નાગપુરમાં આરએસએસ ની ઓફિસમાં રચાયું છે. અને આરએસએસ ના મનુવાદીઓ એ નથી ઈચ્છતા કે કોઈ લાલજી દેસાઈ કે રમેશ ચાવડા કે પ્રવીણભાઈ કે જિગ્નેશભાઈ છાતી ખોલીને દલિતોના, આદિવાસીઓના, લઘુમતીઓના, ડીએનટીના હકના અધિકારની વાત કરે. આજે કિસ્સો તમારી વચ્ચે મૂકવા માંગુ છું. માનની શક્તિબાઈના સમગ્ર મંચ તમે હચમચી જશો. આજથી થોડાક વર્ષ પૂર્વે સંતરામપુરની અંદર દલિત સમાજની એક દીકરીની ઉપર 11 દિવસ સુધી 8 થી 9 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો. એક ધારા 11 દિવસ સુધી એ દલિત સમાજની દીકરી ઉપર. અને એ બળાત્કારની ઘટનામાં 3 ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આરોપી હતા. એ દીકરી લોહી લુહાણ પરિસ્થિતિમાં માંડ પોતાનું જીવન બચાવીને, કદાચ એનું ખૂન થઈ જાય એવા સંજોગોમાં એ પોતાનું જીવન બચાવીને એ સંતરામપુરના પોલીસ સ્ટેશનમાં પહોંચે છે. અને ત્યાંના પોલીસ કર્મીઓ એ ગેંગરેપ, સામૂહિક બળાત્કારની એફઆઈઆર દાખલ કરે છે. પણ જેવી પેલી ભાજપના નેતાઓને ખબર પડી કે અમારી સામે ગેંગરેપનો ગુનો દાખલ થયો, તો ભારતીય જનતા પાર્ટીના સંતરામપુર તાલુકાના એક મહિલા આગેવાનને પોલીસ સ્ટેશન મોકલ્યા. અને તમે નહીં માનો શું થયું. બળાત્કારનો ભોગ બનેલી સંતરામપુરની દલિત દીકરીને ત્યાંથી ઉઠાવી શહેરા લઈ ગયા અને શહેરાના પોલીસ સ્ટેશનમાં બળાત્કારની બીજી એવી ફરિયાદ નોંધાવી જેમાં પેલા 3 ભાજપ વાળાના નામ નહોતા અને જેમાં ભાજપ વાળાના 3ના નામ હતા એ એફઆઈઆર અને સ્ટેશન ડાયરીનું પાનું એએસઆઈ ને પીએસઆઈએ સાથે મળીને ફાડી નાખ્યું. ભારતના ઇતિહાસમાં બી કોઈ ઘટના નહીં હોય કે બળાત્કારનો ભોગ બનેલી, સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દલિત સમાજની દીકરીની એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં બેઠેલો પીએસઆઈ ને એએસઆઈ ભાજપના નેતાઓના ઇશારે ફાડી નાખે. આ વાત વાલજીભાઈ પટેલ નામના અગ્રણી દલિત કર્મશીલને ખબર પડી, મુદ્દો ઉપાડ્યો, એમણે લડવાનું ચાલુ કર્યું અને એસપી ને તપાસ સોંપાઈ. કા એફઆઈઆર ફાડી નાખી. આટલું ગંભીર કૃત્ય તમને જાણીને હેરાન થશે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિત બહેનો, માતાઓની આબરૂની શું કિંમત છે. અને શક્તિભાઈ મિત્રો, એસપી સચિન બાદશાહ એ માણસે ફક્ત 2 ઇન્ક્રીમેન્ટ રોક્યા અને 3000 નો દંડ કરી પીએસઆઈ ને એસી ને છોડી મૂક્યા. તમે કલ્પના કરો. મતલબ કે ગુજરાતમાં ભાજપના શાસનમાં દલિત સમાજની દીકરી સામૂહિક બળાત્કારનો ભોગ બન્યો હોય અને છતાં જો પોલીસ વાળા એફઆઈઆર ફાડી નાખે, પોલીસ સ્ટેશન ડાયરીનું પાનું ફાડી નાખે, તો એની સજા પોલીસ વાળાને કેટલી મળશે? ખાલી 3000 રૂપિયાનો દંડ. છે હજી કોઈ ભાજપને વોટ આપવા વાળો? જાગો. તમારું સત્યાનાશ કરવા માટે આરએસએસ ના ભાજપ વાળા બેઠા છે. અમને દેશનું બંધારણ નથી જોઈતું, અમને મનનું શાસન જોઈએ છે. અને આ લોકો લખી ચૂક્યા છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકી દો. આવું લખ્યું છે. એવું લખ્યું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણના બદલે મનુસ્મૃતિને લાગુ કરો. એવું લખ્યું છે. હજી એક પણ ઓબીસી, એક પણ ડીએનટી, એક પણ આદિવાસી કે દલિતનો વોટ ભાજપમાં પડે એનો મતલબ એમ કે આપણે ઊભા ઊભા પોતાના પગ ઉપર કુહાડીના ઘા ઉપર ઘા મારીએ છીએ. 19 વર્ષના
21 વર્ષના દલિત સમાજના દીકરાઓની છાતી પર જાણે આતંકવાદી હોય એ રીતે થાનગઢમાં AK-47 ની રાઇફલથી ગોળીઓ મારી. આ તમે ભૂલી જવા માંગો છો? આના માટે અમે લડીએ છીએ. તમારા પરિવારની એક એક બહેન દીકરી માતાને તૈયાર કરો, તમારા પરિવારના વડીલોને તૈયાર કરો, એક એવી દલિતોની યુવા પેઢી તૈયાર કરો, એક એવી ઓબીસી આદિવાસીની પેઢી તૈયાર કરો કે જિંદગીમાં RSS ની શાખામાં પગ ના મૂકે અને મરી જાય, માથું આપી દે, પણ ભાજપને વોટ ના આપે. એક એવી જનરેશન તમે તૈયાર કરો, એ તમને કહેવાય. ઉનાની ઘટનાને આવતા વર્ષે 10 વર્ષ થશે. આજ દિન સુધીમાં ન્યાય નહીં. થાનગઢના પીડિતોનો ન્યાય નહીં, ભાનુભાઈ વણકરને ન્યાય નહીં, ભાવનગરના અમરાભાઈ બોરીચાને ન્યાય નહીં. ઉભરાતી ગટરમાં ઉતરો અને મરી રાખો 500 રૂપિયા માટે. આ જીવન? અને એક પણ જગ્યાએ ભોગ બનનાર દલિતની મુલાકાતો છોડી દો. ગુજરાતના મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શું કર્યું? ગોંડલની બજારમાં દલિત સમાજના યુવાનને નગ્ન કરીને જેણે માર્યો એ આરોપીના ઘરે તુલસીની વાવમાં ગયા. પણ ભોગ બનનાર પીડિતના આંસુ લૂછવાનો આ મૃદુ મુખ્યમંત્રી પાસે સમય નથી. આ એમનું અસલી ચરિત્ર છે. શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ સબપ્લાનના હજારો કરોડ એ બીજા કામોમાં ખર્ચી નાખ્યા. આ પ્રવીણભાઈ ગૃહમંત્રી હોય અને મહેસાણા જિલ્લામાં 4 પોલીસ સ્ટેશન બનાવવાની જરૂર હોય તેનો ખર્ચો ગૃહ વિભાગમાંથી આપે. ના, આ તો આદિવાસી અને દલિત સમાજના મોનો કોળીઓ ઝૂંટવીને પોલીસ સ્ટેશન બનાવવાના આ ધંધો થઈ રહ્યો છે. 7% દલિત સમાજની વસ્તી, 50-52% ઓબીસી સમાજની વસ્તી, આદિવાસી સમાજની 14% વસ્તી અને 3,70,000 કરોડના બજેટમાંથી આપણા માટે હાલા 5,000 કરોડ નથી. જાગો! તમે શું મુવમેન્ટ કરો છો? RSS વાળા, ભાજપ વાળા તમારા વિસ્તારમાં આવે તો પૂછો કે નાટક કેવા છે? એની સિંદૂરની ડબલીઓ લઈને નીકળ્યા છો? ચોરના દીકરાઓ છે ને નાટક કરો છો? એમને પૂછો. પહેલગામનો હુમલો થયો, આજે કેટલા દિવસ થયા? 2 મહિના થશે. થોડા સમયની અંદર ખબર બી નહીં પડે. ક્યાં છે પેલા 4 આતંકવાદી? સવાલ પૂછો. રાષ્ટ્રવાદનું નાટક કરે છે. એમના બાપ બી સ્વતંત્રતાના આંદોલનમાં નતા. કોઈ દિવસ જનગણમન નહીં ગાયું, 52 વર્ષ સુધી તિરંગો નહીં લહેરાયો અને દેશની આઝાદીની ચળવળમાં હિસ્સો પણ નહીં લીધો. આ લોકો એ ગાંધી અને સરદાર જોડે નહોતા, ફૂલે પેરિયાર અને આંબેડકરની જોડે નહોતા, ભગતસિંહ સુખદેવના રાજગુરુની જોડે નહોતા અને સુભાષચંદ્ર બોઝની જોડે પણ નહોતા. તો ક્યાં હતા? અંગ્રેજોના તલવા ચાટતા હતા આ લોકો. આમ કહો, કડીની બજારમાં કહો કે હું બેઠો છું, ખુલ્લેઆમ કહો. ડરો નહીં. રાહુલ ગાંધીનો શું નારો છે? ડરો મત. કોઈના બાપથી ડરવાનું નહીં. એ ધરતી अपने आप की नहीं, किसी के बाप की है. કોણ છે આ દેશનો ઓબીસી? કોણ છે આ દેશનો મુસ્લિમ, DNT, આદિવાસી, દલિત, જનરલ સમાજના ગરીબ માણસો કોણ છે? એ લોકો જેના પરસેવાથી તમારી પાછળ જેના બિલ્ડિંગ બની, એ લોકો છે જેણે ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું, એ લોકો જે ઉભરાતી ગટરમાં ઉતરે છે, એ લોકો જે ઈંટોના ભઠ્ઠામાં છે, એ લોકો જે કન્સ્ટ્રક્શનની સાઇટમાં છે, એ લોકો જે કેમિકલની ફેક્ટરી. રાષ્ટ્રના નિર્માતા આપણે છીએ, રાષ્ટ્ર નિર્માણ કરનારા આપણે છીએ, ભારત ભૂમિમાં પરસેવો પાડનારા આપણે છીએ. અને આપણને કોઈ તું કહી જાય. અને એટલા માટે રમેશભાઈ જેવા નેતાની જરૂર છે જે તમારી સાથે તાકાતથી ઉભા રહે, મુઠ્ઠી તાણીને ઉભા રહે. પોલીસ સ્ટેશનમાં ખોંખારો ખાઈને કહી દે ડીવાયએસપી ને, એ ચાલ ગુનો દાખલ કર. એ એમની તાકાત નથી રેવડ છે. આજે સાથીઓ, ગુજરાતમાં અને દેશમાં ઓબીસી, આદિવાસી, દલિત સમાજની ઉપર એક પ્રકારનો સિસ્ટમેટિક હુમલો છે. ઘણી સભામાં કહેતો હું અહીંયા પણ કહું, આ વાક્ય યાદ રાખજો. આ દેશના તમામ સંસાધનો એ મોટા ભાગે RSS અને ભાજપની વિચારધારામાં માનતા 10-15% લોકોના કબજામાં છે. આપણે શું કરવાનું? ખાલી દાળિયું. શહેરમાં હોઈએ તો ચાલ્યું અને ઝૂંપડપટ્ટીમાં ખેત મજૂરી કરવાની, સિક્યુરિટી ગાર્ડ તરીકે, કચરા પોતા કરવા જવાના બંગલાવાળાના ત્યાં. શેના માટે? દેશ આઝાદ થઈ ગયો, સ્વતંત્રતા મળી ગઈ, લોકતંત્ર છે, સંવિધાન લાગુ થઈ ગયું. કાળી મજૂરી કરીને પરસેવાથી પેદા કરીને ફર્સ્ટ ક્લાસ શિક્ષણ અને આરોગ્ય આપણને પણ મળવું જોઈએ. અને કોઈ આપે તો ઉપકાર નથી કરતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની દેન છે, 17.5 વાર આપવું પડે. મારી શક્તિભાઈ એમની સ્પીચમાં વાત યાદ કરાઈ. સાથળીમાં જમીનો મળતી, કેટલી જમીન મળી? ગુજરાત હાઈકોર્ટમાં મેં પિટિશન દાખલ કરી, એના જવાબમાં ભાજપની સરકારનું એફિડેવિટ છે કે આખા કોંગ્રેસના શાસનમાં 1.5 લાખ એકર, 3 લાખ 3.5 લાખ વીઘા જમીન એ ઓબીસી, આદિવાસી, દલિત સમાજને મળી. આ કઈ જમીન? ટોચ મર્યાદાના કાયદા નહીં. સરકારી પડતર જમીન તો ગણતો નથી. ભૂદાનમાં વિનોબા ભાવે હાથ જોડીને ભૂમિહીનોને અપાઈ, એ પણ અલગ.
અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરું અને નીતિનભાઈને કહું, યાદ છે તમને નીતિન કાકા? ઉચ્છંગરાય ઢેબર જ્યારે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે પટેલ સમાજને 12 લાખ એકર 25 લાખ વીઘા જમીન ફાળવી છે. આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું યોગદાન છે તમારા માટે. અને આ સભામાંથી કહું છું, આ મંચ વતી કાવો નીતિનભાઈ, તારીખ અને સમય નક્કી કરીએ. મારા પપ્પા સભામાં બેઠા છે, મારા બાપની સોગંદ અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંદ, નક્કી કરો તારીખ અને સમય. હાથમાં ડબલું લઈને મોદીના નામ ઉપર કૂછડો મારવા પેલા સ્ટેડિયમ ઉપર ના આવું તો મારું નામ બી જિગ્નેશ મેવાણી રહે. અને એ પણ કહું કે તાકાત નથી કે કોઈ સ્ટેડિયમ ઉપર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું નામ હોય તો કોઈના બાપની તાકાત નથી વિચાર પણ કરે નામ ભૂસવાની. ફાડીને ખાઈ જાય દલિતો. તો તમે તમારું કેમ જમીર મરી ગયું છે નીતિનભાઈ? તમને પૂછવા માંગુ છું. અમારા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને કાયમ માટે અમારા રહેશે. બોલો ને, એક શબ્દ તો બોલો. મગનું નામ મરી તો પાડો. કેમ બકરી ડબ્બામાં આવી ગઈ છે? હે, કેમ બકરી ડબ્બામાં આવી ગઈ છે? કોને નરેન્દ્ર મોદીનું નામ ઉતારીને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાવા જવું જોઈએ. હું પેલો આવીશ. અમે 5, 7, 2, 3, 4 રાજ્યોમાં એફઆઈઆર ચેક નથી, બીજું શું વળી. હમણાં નરેન્દ્રભાઈ આવીને ગયા અને મોટી રેલી કરી. આપણને સવાલ થાય, 2 મિનિટમાં મારી વાત પૂરી કરીશ. આપણને સવાલ થાય કે આખા દેશની અંદર બધા જ એક સુરે ઓપરેશન સિંદૂરની સાથે હતા. ગુજરાતના નાગરિકો, દરેક રાજ્યના નાગરિકો, દરેક રાજકીય પક્ષ, રાહુલ ગાંધી, શક્તિભાઈ, રમેશ ચાવડા, તમે, હું, બધા વીરતા બતાવી જવાનોએ, પરાક્રમ કર્યું જવાનોએ, શહાદત આપવાની તૈયારી આપણા જવાનોની, અને ક્રેડિટ લેવા દોડ્યા નરેન્દ્રભાઈ. આવો દુનિયામાં ક્યાંય નેતા જોયો? બલિદાન, ત્યાગ, તપસ્યા, પરાક્રમ, વીરતા, શૌર્ય, સેનાનું અને ક્રેડિટ લેવા આ દોડે છે. અને પાછા શું કહે છે? આ ડોક્ટર સાહેબ બેઠા છે, પ્રેક્ટિસિંગ ડોક્ટર, પેલા પીએચડી વાળાની ટીકડી આપે, ઇન્જેક્શન આપે એવા ડોક્ટર. પેલી રગોમાં સિંદૂર, એટલે ચાહે સિંદૂર હોય, શું હોય રગોમાં? શું હોય? લોહી હોય. લોહીમાં રક્ત કણો હોય ને શ્વેત કણો હોય ને પ્લેટલેટ્સ હોય, એવું જ હોય ને સાહેબ. આ શું કહે છે? मेरी रगों में सिंदूर है, छाती 56 इंच की है, घुटने टेक दिए अमेरिका के सामने, हवा निकल गई, फूस. આપો જવાબ. કડીના મંચ પરથી પૂછું છું, કડીના સર્વ સમાજના લોકો વતી, સમગ્ર ભારત વતી પૂછું છું, કઈ તારીખે આતંકવાદીને પકડીને તમે લાવવાના એનો ખુલાસો કરો. હમણાં તમે કલ્પના કરો કે યુપીએની સરકાર હોત કે અન્ય કોઈ રાજકીય પક્ષની સરકાર હોત, કેટલા કૂદકા મારતા હોત? ઉત્તર ગુજરાતની ભાષામાં કહો તો કેટલો ફાટવા કરતા હોત? જપ લે. હવે આપણે સવાલ પૂછવાનો છે. આરએસએસ ને ભાજપ વાળા મોહલ્લામાં આવે ને તેમને પકડો, ઉભા રહો, સિંદૂર બિંદુર ગાલી દે સાઈડમાં. પહેલા તું જવાબ આપ, આતંકવાદીઓ ક્યારે પકડાવાના? આપણી સેનાનો પાકિસ્તાન ઉપર હાથ ઊંચો હતો, આપણો હાથ ઉપર હતો. સીઝ ફાયર, યુદ્ધ વિરામ તો એક ને એક તબક્કે થાય જ, કરવું જ પડે, કરવું જ જોઈએ. પણ આપણો હાથ જ્યારે ઉપર હતો ત્યારે અમેરિકાના કહેવાથી તમે પીઠ પાછળ બંધ બારણે શું સમાધાન કર્યું એ જાણવું છે. જો આતંકવાદીઓ હજી ભારતમાં ફરી રહ્યા છે તો તમે શું કરો છો? મંજીરા વગાડો છો? અને જો પાકિસ્તાન જતા રહ્યા તો કઈ કન્ડિશનના આધારે તમે સીઝ ફાયર કર્યું એનો જવાબ આપો. પુલવામા થયું, પુલવામામાંથી શું સબક લીધો? કશું જ નહીં. પુલવામા દરમિયાન સેનાના લોકો સતત લખતા રહ્યા. 4 મહિના સુધી ફાઇલ ચાલી. શું કે આ રસ્તા પરથી આતંકવાદી હુમલો થવાની દહેશત છે, પ્લીઝ મહેરબાની કરીને અમારો રૂટ બદલો, આ રૂટ ઉપરથી ના લઈ જાઓ, લઈ જવા હોય તમને એરલિફ્ટ કરીને હવાઈ માર્ગે લઈ જાઓ. છતાં એ ના કર્યું. કયું ગણિત કામ કરતું હતું કે ના કર્યું? આ સવાલ પૂછવા માંગુ છું. ના, પુલવામાથી સબક લીધો ને એનું પરિણામ આવ્યું કે આ પહેલગામ થયું. શું કહેતા હતા? જો હિન્દુ હિત की बात करेगा वही देश पे राज करेगा. આ પેપર લીક થાય છે એ બધા ખાલી મુસલમાન જ પરીક્ષા આપે છે? એમાં હિન્દુ નથી? આ સફાઈ કામદાર જે ગટરમાં મરી જાય છે એના વિશે નરેન્દ્રભાઈ શું કીધેલું? આધ્યાત્મિકતા का आनंद मिलता है सफाई कर्मी का. આવો ને તમે લાભ લો, એક દાડો ખબર પડે. આજે આટલા બધા લોકો બેઠા છો ત્યારે ખાસ કહું, ડરો મત. આમને સવાલ પૂછવામાં, આમની સામે પોસ્ટ લખવામાં
બિલકુલ ચિંતા ના કરો. હમણાં રાજેશ ટી સોની નામના અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર એફઆઈઆર કરી. તો બહુ સારું, તું ફ્રેશ થઈને આવ્યો છે, વધારે ચોકલેટી લાગે છે. અઠવાડિયોને જેલમાં નાખ્યો. ના એનું મોરલ તૂટ્યું, ના તમારું મોરલ તૂટ્યું, ના મારું મોરલ તૂટ્યું. પોલીસ વાળાએ ટાઈમ બગાડીને ચાર્જશીટ કરવી પડશે. કોંગ્રેસના સિપાહીઓ બિલકુલ ડરતા નહીં. તમે એ પાર્ટીના સદસ્ય છો, એ પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો જે અંગ્રેજોની સામે લડ્યા છે. હમણાં તો ચડવું નહીં આવે છે. ઇતિહાસનો થોડોક એવો સમય છે. કાલે બાદલ છાયે હે, સંઘર્ષ કે દિન આયે હે. થોડોક તકલીફોના દોરમાંથી ગુજરી હતી. આ પણ હટશે. અભિમાન રાજા રાવણ નું તૂટેલું તો નરેન્દ્ર મોદી भी कौन सी खेत की मुंगली. चलो हटाओ. સમય છેલ્લી 1 મિનિટ બાકી છે. આ રામ ભક્ત એ તમારા ને મારા કરતા પણ વધારે તાકાતથી ભારત માતા કી જય બોલાવે છે. એમના વિશે એક વાક્ય કહીને મારી વાણીને વિરામ આપું. આ એટલા બધા ચરિત્રવાન છે આ રામના ભક્તો, ભાજપ વાળા, એ તાકાતથી ભારત માતા કી જય બોલાવે છે ને જાહેરમાં સ્ત્રીઓની છાતીમાં ડપલા કરતા પકડાયા હમણાં. આ નાલાયકો, સંસ્કાર વગરના. આ કો એમને તમારા શાસનમાં બિલ્કિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા, સંસ્કાર વગરના. તમારા શાસનમાં મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવી, સંસ્કાર વગરના. તમારા શાસનમાં દલિત સમાજની દીકરીની એફઆઈઆરની કોપી તમે ફાડી નાખી, સંસ્કાર વગરના. 52 વર્ષ તિરંગો નહીં લહેરાયો, કોઈ દિવસ જનગણમન નથી ગાયું. તમારો તો આ દેશમાં એક શબ્દનું ડાપણ કરવાનો અધિકાર નથી. આવું બોલતા થાવ. બહુ ડરાઈને નાખે છે. બિલકુલ ડર તો કાઢી જ નાખો. બે ભાઈ, ક્રાંતિ કરવાનો સમય છે. એફઆઈઆર દાખલ થશે, દંડો પડશે, થોડા દિવસ હેરાન થવું પડશે, તો જગતમાં કંઈક બદલાશે. અને એટલે બાબા સાહેબે કહ્યું હતું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને તલાટીથી ઘેર બી જાઓ. ના, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.